અમદાવાદમાં મુસાફરો માટે હાઈટેક સુવિધા શહેરમાં આધુનિક એએમટીએસ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે। દૂરદર્શન ટાવર પાસે આ નવું સ્માર્ટ સ્ટેશન બનાવવામાં આવ્યું। સ્ટેશન પર વાઈફાઈ અને ચાર્જિંગ પોઈન્ટ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી સજ્જ છે આ સ્ટેશન। ત્યારે શહેરમાં હાલ 3 સ્માર્ટ બસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે। કોમનવેલ્થ ગેમ્સ પહેલા 500 જેટલા સ્માર્ટ સ્ટેશન બનાવવામાં આવશે। બસ સ્ટોપ પર વાયરલેસ ફોન ચાર્જિંગની પણ સુવિધા છે। કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સના આયોજન પહેલા અમદાવાદમાં અનેક અલગ અલગ પ્રકારના ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવી રહ્યા છે। ટેકનોલોજી સાથે સ્માર્ટ શહેર બનાવવાના એક નેમ સાથે આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદમાં આજે દૂરદર્શન ટાવર આવેલું છે, ત્યાં એક અત્યંત હાઈટેક અને આધુનિક ટેકનોલોજી સાથેનું બસ સ્ટેશન છે તે બનાવવામાં આવ્યું છે। મેટ્રો સ્ટેશનની નીચે બનાવવામાં આવેલા બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા, સિક્યુરિટી સાથે આરામદાયક બેઠક વ્યવસ્થા અને લાઇટિંગ વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે। આ સાથે તમને રિયલ ટાઈમ બસનું મોનિટરિંગ થઈ શકે એ પ્રકારની પણ વ્યવસ્થા છે। સાથે ચાર્જિંગ માટેની જે વ્યવસ્થા છે સૌથી મોટી અહીંયા કરવામાં આવી છે। આપણે જોઈશું કે જો ફોન હોય છે તો એ ફોન મૂકવાથી તરત જ ચાર્જિંગ ત્યાં થઈ શકે એ પ્રકારની ટેકનોલોજી સાથેનું આ બસ સ્ટેશન છે એ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કરીને જે મુસાફરો અહીંયા બેસે છે, વેઇટિંગ એરિયામાં હોય છે, તો વેઇટિંગ સમયે પણ એમને ફોન ચાર્જ કરી શકાય એ પ્રકારની ટેકનોલોજી સાથેના આ સ્માર્ટ બસ સ્ટેશન છે તે અમદાવાદમાં પહેલું શરૂ કરવામાં આવ્યું છે। ક્રમશઃ ધીમે ધીમે અન્ય સ્ટેશનો પણ આ પ્રકારે શરૂ કરાશે। કેમેરામેન મેહુલ પટેલ સાથે રાવલ સંદેશ ન્યૂઝ, અમદાવાદ।